સુરતની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। મહાપાલિકાની પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવા વાલીઓની કતારો જોવા મળી। શાળા નંબર 346, 334 અને 355માં વહેલી સવારથી વાલીઓની ભીડ જોવા મળી રહી છે। મોટા વરાછા ખાતે આવેલ શાળામાં બાળકોના પ્રવેશ માટે વાલીઓ ઉમટી રહ્યા છે। મહાપાલિકા સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવાઈ છે। સુરતની આ શાળામાં ખાનગી શાળા કરતા બમણી સંખ્યામાં વિદ્યાર્થીઓના પ્રવેશ થાય છે। શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવતા લોકોનો ધસારો વધ્યો। સુરતની આધુનિક અને ડિજિટલ શાળા તરીકેની ઓળખને લઈને વાલીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયેલા છે। શૈલેષ, સુરતની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। એવી કેવી સુવિધાઓ સરકારી શાળામાં મળી રહી છે કે જેથી વાલીઓ આતુર થયા છે તેમના બાળકોને ત્યાં અભ્યાસ કરાવવા માટે? સામાન્ય રીતે વાલીઓ માટે બાળકને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીમાં એડમિશન લેવું ખૂબ અઘરું હોય છે। ખાનગી શાળાઓમાં લાખો રૂપિયાની ફી ભરીને આ એડમિશન લેવાતા હોય છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની મોટા વરાછાની આ જે શાળા છે, 3 શાળાઓ છે, એમાં એક ઉલટી ગંગા હોય તેવું જોવા મળી રહ્યું છે। અહીંયા છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારે પણ એડમિશનની વાત આવે ત્યારે અહીંયા હજારોની સંખ્યામાં વાલીઓ આવે છે। મોડી રાતથી વહેલી સવારથી અહીંયા વાલીઓ જે છે એ એડમિશન માટે ફોર્મ માટેની લાઈનમાં ઉભા રહી જતા હોય છે। કેવી પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ કરીએ આપણે। સાહેબ, આ વખતે એડમિશનમાં કેવો ઉત્સાહ છે લોકોનો? ક્યારથી લોકો આવી? આજે પ્રથમ દિવસ નામ નોંધાવવા માટેનો હતો। સવારમાં વહેલી સવારથી વાલી મિત્રો છે આવી ગયા હતા। દર વર્ષે આમ તો અમારે અહીંયા 4000 જેટલા વિદ્યાર્થીઓના નામની નોંધણી થાય છે। વ્યવસ્થા મુજબ આપણે પ્રવેશ આપીએ છીએ। આજે પહેલા જ દિવસે 600 થી વધારે નામ નોંધણી છે એ થઈ ગઈ છે અને વાલીઓનો ખૂબ ઉત્સાહ છે। સરકારી સ્કૂલોથી લોકો દૂર ભાગતા હોય છે, અહીંયા ધસારો થાય છે, કારણ શું છે? સરકારી કોઈ પણ સંસ્થા, માત્ર શાળા નહીં, એ સરકારી એટલે કોની છે તો સમાજની છે, આપણી જ છે। સામાન્ય રીતે આપણે એનાથી દૂર એટલે ભાગીએ છીએ કે આપણને એવું છે કે સરકારનું છે। અમારે અહીંયા આ સંસ્થા જે છે એમાં 3 સ્કૂલ ચાલે છે મહારાજા કેમ્પસની અંદર। વાલી મિત્રોને અમે એટલા જોડી દીધેલા છે કે વર્ષમાં 3 વખત આ શાળાની સફાઈ માટે આવે છે। દરરોજ 10 વાલી બહેનો ભોજન પીરસવા માટે પોતાની સેવા આપે છે। અન્ય કોઈ પણ પ્રકારનું કામ હોય છે તો વાલી મિત્રો ઇન્વોલ્વ છે। એટલે એમને પણ એવું છે કે આપણી જ શાળા છે અને વાસ્તવમાં એવું જ હોવું જોઈએ। અને જે શિક્ષણ જે છે એ માત્ર ને માત્ર આપણે પરિણામની અંદર સારા ટકા આવે એટલે એને શિક્ષણ કહીએ એવું નથી। અમે અહીંયા સર્વાંગીણ શિક્ષણ આપીએ છીએ। બાળકની અંદર હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, તમામ પ્રકારના ગુણ છે એ ખીલે। માત્ર માર્કશીટના ગુણ નહીં પણ જીવનના ગુણ પણ ખીલે એવો અમારો પૂરો પ્રયાસ છે। એવા અલગ પ્રકલ્પો ચાલે છે જેમાં હું તમને 1-2 વાત કરું તો જન્મદિવસની ઉજવણી સામાન્ય રીતે પશ્ચિમી જગતના આંધળાનુકરણથી આપણે હોટેલમાં કરીએ છીએ, કેક કાપીએ છીએ, મોઢા પર ચોપડે છે। ત્યારે 21 કુંડી યજ્ઞ દ્વારા અમારે જન્મદિવસની ઉજવણી થાય છે। એ દિવસે બાળકો ભેટ લેતા નથી, ભેટ આપવાનો પ્રયાસ કરે છે। સુદામા સાયકલ યોજના દ્વારા સમાજની સાયકલ અમે ગરીબ વિદ્યાર્થીઓને આપીએ છીએ। સ્વેટર સંજીવની દ્વારા સ્વેટર જે નથી જે લઈ શકતા એમને સ્વેટર પ્રોવાઈડ કરીએ છીએ। બધા જ બાળકો અહીંયા એક જ સાથે જમે છે એટલે ભાવ પણ ખૂબ સારો રહે છે। તો આવા અનેક પ્રકલ્પો છે એને લીધે વાલી મિત્રો છે એ આ શાળામાં પ્રવેશ માટે તલપાબડ છે। આ વર્ષે કેટલા એડમિશન અપાશે નર્સરી અને પહેલા ધોરણ? 701 જેટલા બાલવાટિકાથી લઈ અને 8મા ધોરણ સુધીમાં એટલા પ્રવેશ અમે આપી શકવાની ક્ષમતા છે આ વખતે, એટલે એટલા અમે આપીશું। અને વાલીઓનો ઉત્સાહ સૌથી વધારે જોવા મળે? વાલીઓનો ઉત્સાહ કાયમ માટે છે। આમ તો 2017 થી આ શાળા શરૂ થઈ છે ત્યારથી કાયમ માટે વાલીઓનો ઉત્સાહ પૂરેપૂરો છે। મારે આપને કહેવું જોઈએ કે રાત્રે 10 વાગ્યે પણ કઈ કામની જરૂર છે તો વાલી મિત્રો અચૂક ઉપસ્થિત રહી જાય છે। કોઈ પણ શાળાનો કાર્યક્રમ હોય છે તો પણ વાલી મિત્રો ઉપસ્થિત છે। અમારે 125 વાલીઓની એક ટીમ છે, મહારાજા કેમ્પસ સ્વયંસેવક ટીમ। શાળાનો ગમે એવડો મોટો કાર્યક્રમ હોય તો એ વ્યવસ્થા પણ એ કરે છે। અન્ય કોઈ પણ જરૂરિયાત હોય, શાળા સિવાય સમાજમાં જરૂરિયાત હોય, હું તમને ઉદાહરણ આપું કે રક્ષાબંધનના દિવસે ટ્રાફિક મેન્ટેન કરવાનો હતો તો પણ અમારા વાલીઓની ટીમ છે એને સમગ્ર મોટા વરાછા અને ઉત્તરાયણના લગભગ
10 થી 12 સર્કલ કવર કરી અને આખો દિવસ ટ્રાફિક પણ મેન્ટેન કરેલો. આટલો ઉત્સાહ છે વાલી મિત્રોનો છે અને એટલે જ આ શાળા છે એ ખૂબ સારી રીતે ચાલે છે. ચોક્કસ જે રીતે સમગ્ર માહોલ જોવા મળે છે, સામાન્ય રીતે સરકારી શાળાથી મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો દૂર ભાગતા હોય છે, પરંતુ અહીંયા દ્રશ્યો જુદા જોવા મળી રહ્યા છે અને એના કારણો પણ કંઈક જુદા જ છે. જી, આભાર તમામ વિગતો માટે.